ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે હજારો વર્ષ જૂની છે. આ સફર છે વ્યાપારની. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે વસ્તુઓની સામાન્ય આપ-લેએ આપણી દુનિયાનો આખો નકશો બદલી નાખ્યો અને આધુનિક યુગનો પાયો નાખ્યો. ખબર છે, વેપારની શરૂઆત કોઈ મોટી, જટિલ શોધથી નથી થઈ. ના, એ તો એક સાવ સાદી જરૂરિયાતમાંથી જ જન્મી હતી. હજારો વર્ષો પહેલાં, જ્યારે આપણા પૂર્વજોએ એકબીજા સાથે વસ્તુઓ બદલવાનું શરૂ કર્યું, ત્યારે જ આનો પાયો નંખાઈ ગયો હતો. પણ અસલી સવાલ તો એ છે કે આ નાનકડી શરૂઆત એક એવા વૈશ્વિક નેટવર્કમાં કેવી રીતે ફેરવાઈ ગઈ, જેણે મોટા-મોટા સામ્રાજ્યો બનાવ્યા, ભયંકર યુદ્ધો કરાવ્યા અને આખા ખંડોને એકબીજા સાથે જોડી દીધા. બસ, આ જ સફર આપણી આજની વાતનો વિષય છે. તો શરૂઆત કરીએ પહેલા જોડાણથી. ચાલો સમયમાં પાછા જઈએ, એવા સમયમાં જ્યારે દુનિયા બહુ મોટી લાગતી હતી અને દૂરના પ્રદેશો સુધી પહોંચવું એક મોટું સાહસ ગણાતું. ત્યારે જ કેટલાક એવા રસ્તા બન્યા જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી. આનું નામ છે ધૂપ માર્ગ. પણ આ માત્ર એક રસ્તો નહોતો હો, એ તો જીવંત નસો જેવું એક આખું નેટવર્ક હતું. જરા કલ્પના કરો, ભારતના મસાલા દરિયાઈ માર્ગે અરેબિયા પહોંચે, ત્યાંથી કિંમતી ધૂપ એમાં ભળે અને પછી ઊંટોના મોટા કાફલા રણ પાર કરીને પેટ્રા જેવા ભવ્ય શહેરો સુધી પહોંચે. સાચું કહું તો આ શહેરોએ સમયના એમેઝોન વેરહાઉસ જેવા હતા. ચાલો હવે પૂર્વ તરફ નજર કરીએ. ત્યાં એક સાવ અલગ જ કહાની આકાર લઈ રહી હતી. અહીં વેપારનું કારણ કોઈ મસાલો કે સુગંધ નહોતી, પણ કંઈક એવું હતું જે જીવંત હતું, શક્તિ અને ગતિનું પ્રતીક. ભવ્ય ઘોડા. અને બસ આ જ ઘોડાઓની શોધમાંથી જન્મ થયો વિશ્વના સૌથી પ્રખ્યાત વેપાર માર્ગનો, સિલ્ક રોડ એટલે કે રેશમ માર્ગ. ચીનના સમ્રાટે પોતાના રાજદૂત ઝાંગ કિયાનને પશ્ચિમમાં મોકલ્યા. કલ્પના તો કરો, 13 વર્ષની લાંબી અને કઠિન સફર પછી એ પાછા ફર્યા અને એમની સાથે થયો એક ઐતિહાસિક સોદો. શક્તિશાળી ઘોડાના બદલામાં ચીનનો ગુપ્તરત્ન રેશમ. પહેલીવાર ચીને પોતાનું સૌથી મોટું રહસ્ય દુનિયા માટે ખોલ્યું. હવે વાર્તામાં મોટા ખેલાડીઓ આવે છે, એવા સામ્રાજ્યો કે જેમણે માત્ર વેપારના નિયમો જ નહીં પણ દુનિયાનો નકશો જ ફરીથી દોરી નાખ્યો. જુઓ, રોમનો સામે એક મોટી સમસ્યા હતી. અરેબિયાથી આવતા માલસામાનમાં એટલા બધા વચેટિયા હતા કે માથાનો દુખાવો બની ગયા હતા. ખર્ચ પણ વધતો અને માલ ક્યારે મળશે એની કોઈ ગેરંટી નહીં. તો એમનો ઉકેલ સાવ સરળ અને બ્રિલિયન્ટ. એમણે નક્કી કર્યું કે આખા અરેબિયાને બાયપાસ જ કરી દઈએ. નાઇલ નદી અને ખુલ્લા સમુદ્ર દ્વારા એમણે સીધો ભારત સુધીનો દરિયાઈ માર્ગ શોધી કાઢ્યો. આ એક રિયલ ગેમ ચેન્જર હતો. પણ ઇતિહાસનો એક નિયમ છે નહીં, કોઈ સામ્રાજ્ય કાયમ ટકતું નથી. રોમનું પતન થયું અને પછી અરબ સામ્રાજ્યનો ઉદય થયો. એમને વેપારના મુખ્ય રસ્તાઓ પર પોતાનું નિયંત્રણ જમાવ્યું અને યુરોપ માટે પૂર્વના દરવાજા લગભગ બંધ જેવા જ થઈ ગયા. હવે જ્યારે જૂના રસ્તા બંધ થયા ત્યારે શું થયું? એક નવી રેસ શરૂ થઈ. આખી દુનિયાની આસપાસ એક દોડ. યુરોપિયન શક્તિઓ માટે એશિયા પહોંચવા, નવા રસ્તા શોધવા જીવન મરણનો સવાલ બની ગયો. અને આ જ રીતે એજ ઓફ એક્સપ્લોરેશન એટલે કે સંશોધન યુગની શરૂઆત થઈ. અને પછી તો જાણે ઇતિહાસે ગતિ પકડી લીધી. પહેલાં 1453માં કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું અને યુરોપ માટે જમીનનો રસ્તો બંધ. પછી 1494માં તો એથી પણ ગજબ થયું. સ્પેન અને પોર્ટુગલે એક સંધિ કરીને આખી દુનિયાને કાગળ પર વહેંચી લીધી. અને છેવટે 1498માં એ ઐતિહાસિક ક્ષણ આવી જ્યારે પોર્ટુગલે આફ્રિકાની આસપાસ ફરીને ભારત પહોંચવાનો નવો દરિયાઈ માર્ગ શોધી કાઢ્યો. બસ, આ એક ઘટનાએ દુનિયાને હંમેશ માટે બદલી નાખી. આ સફરોએ માત્ર રસ્તાઓ નહોતા ખોલ્યા, એક આખી નવી દુનિયા ખોલી નાખી હતી. અમેરિકાની શોધ સાથે યુરોપને એવો ખજાનો મળ્યો જેની કોઈએ કલ્પના નહોતી કરી. જરા વિચારો, ટમેટા, બટાકા, ચોકલેટ, તમાકુ અને પુષ્કળ ચાંદી, આ બધી વસ્તુઓ જે આજે આપણા જીવનનો ભાગ છે, તે પહેલીવાર જૂની દુનિયામાં પહોંચી. પણ આ વ્યાપારનો એક બીજો ઘણો કાળો ચહેરો પણ હતો. હવે આપણે એવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં વ્યાપાર મોટા પાયે ઉત્પાદન પર ચાલતો હતો અને એની પાછળ હતી અસહ્ય માનવ પીડા. આને કહેવાય ત્રિકોણીય વેપાર. ઇતિહાસનો એક સૌથી કાળો અધ્યાય. આ કેવી રીતે કામ કરતું હતું? યુરોપથી હથિયારો અને સામાન ભરેલા જહાજો આફ્રિકા જતા. ત્યાં એ સામાનના બદલામાં માણસોની જિંદગીનો સોદો થતો.
લાખો આફ્રિકનોને ગુલામ બનાવી જાનવરોની જેમ જહાજોમાં ભરીને અમેરિકા લઈ જવાતા. ત્યાં એમને ખાંડ અને કપાસના ખેતરોમાં વેચી દેવાતા અને એ જ જહાજો ખાંડ કપાસ ભરીને પાછા યુરોપ ફરતા. આ એક એવો નફાનું ચક્ર હતું જેની કિંમત માનવતાએ ચૂકવી. પણ આની અસલ કિંમત શું હતી? આંકડા ખરેખર કંપાવી દે તેવા છે. લગભગ 200 વર્ષના સમયગાળામાં 70 લાખથી લઈને 2 કરોડ જેટલા લોકોને તેમના ઘર, પરિવાર અને તેમની આઝાદીથી જબરદસ્તી દૂર કરવામાં આવ્યા. આ માત્ર આંકડા નથી, આ લાખો તૂટેલા જીવનની કહાણી છે. પછી આવી ઔદ્યોગિક ક્રાંતિ અને એણે વેપારની ગતિને જાણે પાંખો આપી દીધી. દાખલા તરીકે સુએઝ નહેર બની અને જે સફર પહેલાં 6 મહિના ચાલતી હતી એ હવે સ્ટીમ શિપથી ખાલી 60 દિવસમાં પૂરી થવા લાગી. આ તો જાણે દુનિયા નાની થઈ ગઈ હોય એવું હતું. આ એક નહેર નહોતી, પણ વૈશ્વિક વેપાર માટેનો એક સુપર હાઈવે હતો. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ 20મી અને 21મી સદીમાં. અહીં રમત જ બદલાઈ ગઈ. તેલ, તાર અને વ્યાપારનો એવો વિસ્ફોટ થયો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. વિશ્વયુદ્ધો પછી દુનિયાએ એક નવી જ વસ્તુની ભૂખ જોઈ: તેલ. ગાડીઓ અને વિમાનો વધ્યા અને તેલની માંગ તો જાણે આસમાને પહોંચી ગઈ. તેલ હવે માત્ર એક વસ્તુ નહોતી, એ નવી દુનિયાની શક્તિનું કેન્દ્ર બની ગયું હતું. પછી આવ્યો ઇન્ફોર્મેશન એજ અને એક નવા ખજાનાની શોધ શરૂ થઈ. આ ખજાનો એટલે રેર અર્થ મિનરલ્સ, એટલે કે એ વસ્તુ જે આપણા સ્માર્ટફોન અને કમ્પ્યુટરને ચલાવે છે. અને આ ખજાનાનો સૌથી મોટો ભંડાર કોની પાસે હતો? ચીન પાસે. અને આ જ કારણે ચીન દુનિયાની ફેક્ટરી બની ગયો. પણ ચાલો એ પણ સ્વીકારીએ કે વૈશ્વિક વ્યાપારનું એક કાળો પડછાયો પણ છે. એ છે ગેરકાયદેસર ડ્રગ્સનો વ્યાપાર. આ એક એવું ગ્લોબલ નેટવર્ક છે જે કોઈ નિયમ કે સરહદને માનતું નથી. એશિયાનું અફીણ હોય કે સાઉથ અમેરિકાનું કોકેન, આ વ્યાપાર આજે પણ દુનિયાભરમાં ફેલાયેલો છે. તો અત્યાર સુધી આપણે ભૂતકાળ અને વર્તમાનની વાત કરી. હવે ચાલો ભવિષ્યમાં ડોક્યું કરીએ. વેપારની આગામી સરહદો કઈ હશે? અને જુઓ, ઇતિહાસ પોતાને કેવી રીતે દોહરાવી રહ્યો છે. ચીનનો બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ શું છે? એ આધુનિક જમાનાનો સિલ્ક રોડ જ તો છે. આનો હેતુ બહુ સ્પષ્ટ છે: આખી દુનિયામાં રસ્તા, રેલવે અને પોર્ટ્સનું એવું નેટવર્ક બનાવવું જેનાથી ચીનને કાચો માલ સરળતાથી મળે અને એ પોતાનો તૈયાર માલ આસાનીથી વેચી શકે. જો આ સફળ થયું તો 2049 સુધીમાં વ્યાપારનો નકશો ફરી એકવાર બદલાઈ જશે. અને છેલ્લે એક એવી વસ્તુ જે વ્યાપારના નવા રસ્તા ખોલી રહી છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી, અને એ છે ક્લાઇમેટ ચેન્જ. આર્કટિકનો બરફ પીગળી રહ્યો છે અને એના કારણે નવા દરિયાઈ માર્ગો ખુલી રહ્યા છે. એવા માર્ગો જે સુએઝ અને પનામા કરતાં ઘણા ટૂંકા અને સસ્તા છે. આનાથી કેટલાક દેશોને ફાયદો થશે, પણ સાથે સાથે એક નવી રાજકીય સ્પર્ધા પણ શરૂ થશે. તો ભવ્ય ઘોડાની શોધથી શરૂ થયેલી આ સફર આજે પીગળતા બરફ સુધી પહોંચી છે. આખી વેપારની ગાથા જ શોધ અને પરિવર્તનની રહી છે. એક વાત તો પાક્કી છે: જેમ જેમ આપણો ગ્રહ બદલાશે, વેપારનો નકશો પણ બદલાતો રહેશે. પણ મોટો સવાલ એ જ છે કે આવનારી સદીની આ નવી રેખાઓ કોણ દોરશે, અને એ રેખાઓ આપણી દુનિયાને કઈ દિશામાં લઈ જશે?